ઉમરપાડા દ્વારા આજરોજ ત્રિરંગા યાત્રા રેલી સ્વરૂપે ઓપરેશન સિંદૂર સાથે રાષ્ટ્ર ભારત સરકારે લીધેલ પગલાંને સમર્થન આપવામાં આવ્યું। 17/5/25ના રોજ ઉમરપાડા તાલુકાના 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના નેતૃત્વમાં ઉમરપાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉમરપાડા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા ટીમ, તાલુકાની ટીમ, વેપારી વર્ગ તથા મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા હતા। આ રેલીનો મુખ્ય હેતુ તારીખ 17/5/25 ઉમરપાડા દ્વારા આજરોજ ત્રિરંગા યાત્રા દ્વારા રેલી સ્વરૂપે ઓપરેશન સિંદૂર સાથે રાષ્ટ્ર ભારત સરકારે લીધેલ પગલાંને સમર્થન આપવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતા અને રાષ્ટ્ર રક્ષામાં જોડાયેલા બહાદુર જવાનોના સન્માનમાં ઉમરપાડા ભારતીય જનતા પાર્ટીના દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં ગણપતસિંહ વસાવા હાજર રહી ત્રિરંગા યાત્રા રેલી યોજી હતી। રેલી ઉમરપાડા 3 રસ્તાથી સરકારી હોસ્પિટલ થઈ બસ સ્ટેશન પહોંચી રેલી સમાપન થઈ હતી। ત્યાર પછી રેલીને ગણપતસિંહ વસાવાએ સંબોધી હતી। આપણા વીર જવાનોને બિરદાવવાનો છે, એટલે સેનાના જવાનો માટે આપણે સૂત્રો બોલાવીશું। હું બોલીશ ભારતીય સેના, આપણે બધાએ કહેવાનું છે કે ભારતીય સેના જિંદાબાદ જિંદાબાદ, અને હું બોલીશ ભારતીય સેના, તો આપણે કહેવાનું છે કે હમ સબ આપકે સાથ હૈ, એટલે આ રીતે આપણે સૂત્રો બોલાવીશું। બોલો ભારતીય સેના। ભાઈ, પાકિસ્તાન વાળાના ભૂક્કા બોલાવ્યા, તમારો અવાજ અહીંયા નથી આવી રહેતો, ઊંચા અવાજે બોલો જિંદાબાદ જિંદાબાદ। બોલો ભારતીય સેના જિંદાબાદ જિંદાબાદ, બોલો ભારતીય સેના જિંદાબાદ જિંદાબાદ। હવે હું બોલીશ ભારતીય સેના, આપણે કહેવાનું હમ સબ આપકે સાથ હૈ, અથવા તો પૂરા દેશ આપકે સાથ હૈ। બોલો ભારતીય સેના। આવું અડધું અડધું ના ચાલે ભાઈ, નક્કી કરો। हम तुम्हारे साथ है, एक ज राखो। बोलो भारतीय सेना, हम तुम्हारे साथ है। बोलो भारतीय सेना, हम तुम्हारे साथ है। ऑपरेशन सिंदूर ની જબરજસ્ત સફળતા બાદ જેમણે આ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, એવા સેનાના જવાનોને પ્રોત્સાહન આપવા માટે, સેનાના જવાનોને અભિનંદન પૂરા પાડવા માટેની આજે આ તિરંગા યાત્રા રાખવામાં આવી છે। અને આ તિરંગા યાત્રા સમગ્ર દેશની અંદર ગામે ગામ આ યાત્રાઓ ચાલી રહી છે મિત્રો। ત્યારે આપણને બધા જ અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનોને આપણા દેશનો ઇતિહાસ પણ ખબર છે કે આ તિરંગા યાત્રા કેમ કાઢવી પડે છે, આપણે ઓપરેશન સિંદૂર કેમ પાર પાડવું પડ્યું છે, એનો ઇતિહાસ પણ આપણને બધાને ખબર પણ હોવો જોઈએ। વર્ષોની ગુલામી બાદ આ હિન્દુસ્તાનની અંદર અનેક અનેક બલિદાનો આપવામાં આવ્યા, ત્યારે મહામૂલી આઝાદી આપણને પ્રાપ્ત થઈ અંગ્રેજોની ગુલામીમાંથી। પણ દુઃખની વાત એ છે કે આપણી આઝાદી 1947માં મળી। આઝાદી મળતાની સાથે જ આ હિન્દુસ્તાનના 2 ટુકડા કરવામાં આવ્યા ધર્મના આધારે, એક પાકિસ્તાન અને બીજો હિન્દુસ્તાન। અને નક્કી કરવામાં આવ્યું મિત્રો કે જેણે પાકિસ્તાનમાં રહેવું હોય તો હિન્દુસ્તાનમાંથી પાકિસ્તાન જઈને રહી શકે છે, અને જે પાકિસ્તાનમાં રહે છે એવા હિન્દુ ભાઈ બહેનોએ હિન્દુસ્તાનમાં આવીને રહેવું હોય તો પણ વાંધો નહોતો મિત્રો। બંને બાજુથી જેના જ્યાં ભાવતું હતું, સગાવાલા ઓળખીતા હતા, તે આરસ પરસ જવાનું ચાલુ થયું। અહીંથી તો પાકિસ્તાન જવાવાળા બહુ સુખ શાંતિપૂર્વક પહોંચી ગયા, પરંતુ પાકિસ્તાનમાંથી જ્યારે હિન્દુસ્તાનમાં આવી રહ્યા હતા ત્યારે અનેક પ્રકારના તોફાનો પાકિસ્તાનમાં
સરહદો પર ફાટી નીકળ્યા અને આપણા ભાઈ બહેનો અહીંયા સલામત પહોંચી શક્યા નહીં. ટ્રેનના ડબ્બા ભરી ભરીને ત્યાંથી લાશો હિન્દુસ્તાનમાં આવી. આપણી બેન દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા. બેન દીકરીઓને ત્યાં ઉપાડી લેવામાં આવી. આવો આપણો હિન્દુસ્તાનનો ઇતિહાસ હતો મિત્રો. અહીં સુધી તો વાત બરાબર હતી, પણ દેશની આઝાદી પછી પહેલી સરકાર આ હિન્દુસ્તાનમાં બની. પહેલા વડાપ્રધાન આ દેશના જવાહરલાલ નહેરુ બન્યા મિત્રો. એમાં પણ જાણવા જેવી ખૂબ અગત્યની બાબત છે કે જ્યારે વડાપ્રધાન નક્કી કરવા માટેની બેઠક થઈ ત્યારે 99% લોકોએ ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ આપ્યું. માત્ર કમિટીના એક જ મેમ્બરે જવાહરલાલ નહેરુજીને વડાપ્રધાન માટે સંમતિ આપી. છતાં પણ દુઃખની બાબત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યાએ જવાહરલાલ નહેરુજીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. જવાહરલાલ નહેરુજી વડાપ્રધાન બની ગયા, એમાં પણ કોઈ વાંધો નહોતો. પરંતુ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે 562 રજવાડાઓ ભારતમાં સામેલ કર્યા, એમાં કાશ્મીરની અંદર પણ હિન્દુ રાજા હતા, એનું નામ હતું હરિસિંહ. એ હિન્દુ રાજાએ એલાન કર્યું કે અમારે પાકિસ્તાનમાં જવું નથી, અમારે હિન્દુસ્તાનમાં જોડાવું છે. અને હરિસિંહ રાજાએ કાશ્મીરને હિન્દુસ્તાનની અંદર જોડ્યું અને ત્યારથી કાશ્મીર ભારતનો જ ભાગ બનાતું હતું, ભારતનો જ હિસ્સો ગણાતું હતું. પરંતુ આજે કહેતા દુઃખ થાય છે, કાશ્મીરની અંદર ફારૂક અબ્દુલ્લાના પિતા શ્રી શેખ અબ્દુલ્લા એમના કહેવાથી કાશ્મીર ભારતનો જ અંગ હોવા છતાં બંધારણમાં કોઈ પણ જાતની જોગવાઈ નહોતી. છતાં પણ કાશ્મીરમાં 370ની કલમ 35A ની કલમ લગાડવામાં આવી અને કાશ્મીર ભારતનો જ અંગ હોવા છતાં પણ કાશ્મીરનો વડાપ્રધાન અલગ, કાશ્મીરનો ઝંડો અલગ, કાશ્મીરનો કાયદો અલગ બનાવવામાં આવ્યો મિત્રો. અને ત્યારથી આતંકવાદના મૂળિયા કાશ્મીરની અંદર નખાયા કે કોઈ પણ હિન્દુસ્તાનીએ કાશ્મીર ફરવા જવું હોય તો ત્યાંની સરકારની મંજૂરી લેવી પડે. આપણા જ દેશનું રાજ્ય હોવા છતાં પણ કાશ્મીરમાં આપણે મંજૂરી વગર જઈ શકતા નહોતા. અને એટલા માટે જ પહેલી સરકારમાં જવાહરલાલ નહેરુની સાથે જેઓ કેબિનેટ મંત્રી હતા એવા પંડિત આપણા કેબિનેટ મંત્રી એમણે રાજીનામું આપ્યું અને તેઓ શ્યામા પ્રસાદ મુખર્જી કાશ્મીરમાં ગયા અને સૂત્ર આપ્યું, એક દેશ में दो विधान दो प्रधान, दो विधान नहीं चलेगा. અને કાશ્મીરમાં તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું મિત્રો. અને ત્યારથી કાશ્મીરની કલમ આ 370ની લાગુ રહી, 35A ની કલમ લાગુ રહી. ત્યાં કોઈ આદિવાસી એસટી ઓબીસીને સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, ધારાસભ્ય કે સંસદ સભ્ય બનાવવાની કોઈ જોગવાઈ આપવામાં આવી નહોતી. આઝાદીના 65-70 વર્ષ સુધી એક પણ આદિવાસી ધારાસભ્ય કે એક પણ દલિત માણસ ધારાસભ્ય કે સંસદ સભ્ય બની શક્યો નહીં. એનું માત્ર કારણ હતું 370ની કલમ. વર્ષો સુધી આપણે લડતા રહ્યા કે ભાઈ આ કાશ્મીર હિન્દુસ્તાનનો જ એક ભાગ છે, એમાં કાયદો સરખો હોવો જોઈએ, બંધારણ એક સરખું હોવું જોઈએ. કોઈ વડાપ્રધાન હિંમત નહોતા કરતા. આપણા ગુજરાતના સપૂત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ દેશના ગૃહમંત્રી
ગુજરાતનું ગૌરવ એવા અમિતભાઈ શાહ સાહેબે હિંમત કરી અને એક જ ઝાટકે કાશ્મીરમાંથી 370 ની કલમ દૂર કરી, 35A ની કલમ દૂર કરી અને ત્યારથી કાશ્મીરની અંદર હજારો કરોડો રૂપિયાના વિકાસના કામોની શરૂઆત થઈ. જે પ્રવાસીઓ ત્યાં જતા હતા બંધ થઈ ગયેલા, કારણ કે અત્યાર સુધીમાં 40,000 લોકોની હત્યા થયેલી. કાશ્મીરમાં કેટલી? 40,000 લોકોની હત્યા થઈ. કાશ્મીરી પંડિતોને જબરજસ્તી